હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? નમસ્કારમ. મજામાં હશો? બેઝિક ઇંગ્લિશ ગ્રામરની ચર્ચા આપણે કરી રહ્યા છીએ અને તેમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બાદ સિમ્પલ પાસ્ટ ટેન્સના પ્રથમ અને દ્વિતીય પાર્ટની ચર્ચા આપણે કરી ચૂકેલા છીએ. હવે તેના ત્રીજા પાર્ટમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. શરૂ કરીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળના વાક્યો, જેમાં ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સથી આપણે શરૂ કરવાનું છે. ક્રિયાપદ સાથેની વાક્યરચના અત્યારે ચાલી રહી છે અને તેમાં શરૂ કરીએ છીએ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સ. વેરી ઇઝી. ધ્યાન આપીએ એટલે તુરંત આવડવા માંડે. દાખલા તરીકે ડાયરેક્ટ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ જ સમજવાનો શરૂઆત કરીએ છીએ એટલે પ્રથમ વાક્ય જુઓ, તમારી સ્ક્રીન ઉપર આપવામાં આવેલું છે. શી ક્રિએટેડ અ બ્યુટીફુલ પેઇન્ટિંગ. ક્રિએટેડ એ સાદા ભૂતકાળને રજૂ કરે છે, એ તો હવે તમને સમજમાં આવવું જ જોઈએ. હવે એનું ઇન્વર્ઝન ક્વેશ્ચન કરવું હોય તો કેવી રીતના બને? જેવી રીતે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝ આપણે આગળ લઈ આવતા હતા, અહીંયા સાદા ભૂતકાળમાં આગળ ડીડ લઈ આવવાનું. એટલે ડીડ શી ક્રિએટ. ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. આપણે હસતા હસતા કહીએ છીએ કે ડુ, ડઝ અને ડીડ એ પપ્પા છે અને એની હાજરીમાં છોકરો એના મૂળ રૂપમાં હોય એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલે ડીડ શી ક્રિએટ અ બ્યુટીફુલ પેઇન્ટિંગ? યસ, શી ક્રિએટેડ અ બ્યુટીફુલ પેઇન્ટિંગ. હકારમાં જવાબ આપ્યો એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું થયું. એને શોર્ટમાં આન્સર આપીએ યસ શી ડીડ. નો સાથે જવાબ આપીએ નો, શી ડીડ નોટ ઓર ડીડન્ટ ક્રિએટ અ બ્યુટીફુલ પેઇન્ટિંગ. અને ટૂંકમાં જવાબ નો, શી ડીડન્ટ. નાઉ લુક એટ ધ સેકન્ડ એક્ઝામ્પલ. ધે લેફ્ટ સુરત લાસ્ટ મંથ. લેફ્ટ છે ને એ લીવ મૂળ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. LEAVE લીવ એનું ભૂતકાળનું રૂપ થાય લેફ્ટ. ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં એને ફેરવીએ એટલે ડીડ ધે લીવ. હમણાં હું જે બોલ્યો ને લીવ, એ આવડતું હોવું જોઈએ તો જ આપણે ઇન્વર્ઝન ક્વેશ્ચનમાં ફેરવી શકીએ. ડીડ ધે લીવ સુરત લાસ્ટ મંથ? ક્વેશ્ચન માર્ક. યસ, ધે લેફ્ટ સુરત લાસ્ટ મંથ. અને ટૂંકમાં જવાબ આપીએ યસ ધે ડીડ. નો સાથે જવાબ આપીએ નો, ધે ડીડ નોટ લીવ સુરત લાસ્ટ મંથ. અથવા શોર્ટમાં નો, ધે ડીડન્ટ. હવે ડાયરેક્ટ ઇન્વર્ઝન ક્વેશ્ચનનું વાક્ય. ડીડ દશરથ માંઝી મેક અ રોડ? ડીડ દશરથ માંઝી મેક અ રોડ? યસ, દશરથ માંઝી મેડ અ રોડ. મેકનું ભૂતકાળનું રૂપ થઈ ગયું મેડ. યસ હી ડીડ. નો સાથે જવાબ આપીએ નો, દશરથ માંઝી ડીડ નોટ મેક અ રોડ. નો, હી ડીડન્ટ. તો હકાર પ્રશ્નાર્થની ક્રમરચના કેવી રીતના બની? બિલકુલ સહેલી. ડીડ પ્લસ કર્તા, કોઈ પણ કરતા હોય, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દો, પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે નેગેટિવ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ એન્ડ ધેર આન્સર્સની ચર્ચા કરીએ. ડીડ યુ નોટ બ્રેક ધ રેકોર્ડ? સીધો જ પ્રશ્ન મૂકેલો છે તમારી સામે, બરાબર. અથવા બીજી કઈ રીતના બને તો કે ડીડ નોટનું ટૂંકું રૂપ થાય ડીડન્ટ, એની સાથે પણ બનાવી શકો. એ કઈ રીતના તો કે ડીડન્ટ યુ બ્રેક ધ રેકોર્ડ? યસ, યુમાં પ્રશ્ન પૂછાણો એટલે જવાબ આવે આઈ અથવા વીમાં. એટલે યસ આઈ ઓબ્લિક વી બ્રોક ધ રેકોર્ડ. બ્રેકનું ભૂતકાળનું રૂપ આપણને આવડતું હોવું જોઈએ. યસ વી ડીડ અથવા તો આઈ ડીડ. નો, આઈ ડીડ નોટ ઓર ડીડન્ટ બ્રેક ધ રેકોર્ડ. અને નેગેટિવ શોર્ટમાં આન્સર નો, આઈ ડીડન્ટ. નાઉ સેકન્ડ સેન્ટન્સ. હવે એ આપણે ઇન્વર્ઝન બનાવીએ એટલે કે મૂળ વાક્ય નકાર આપીએ છીએ ધે ડીડ નોટ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. ઇન્વર્ઝનમાં ફેરવવું હોય તો કઈ રીતના ફરે? આમ, ડીડ ધે નોટ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ ઓર ડીડન્ટ ધે ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ?
એનો જવાબ આપીએ યસ ધે ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. ડિસ્ટ્રીબ્યુટનું શું કર્યું? ડિસ્ટ્રીબ્યુટેડ. યસ ધે ડીડ શોર્ટમાં આન્સર આપ્યો. નો ધે ડીડ નોટ ઓર ડીડન્ટ ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ. અને શોર્ટમાં જવાબ આપીએ તો નો ધે ડીડન્ટ. થર્ડ સેન્ટેન્સ જુઓ. સુનૈના ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. ઇન્વર્ઝનમાં ફેરવીએ. ડીડન્ટને આગળ લઈ આવવાનું. ડીડન્ટ સુનૈના અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. અથવા બીજી કઈ રીતના કરી શકાય તો ઓર ડીડ સુનૈના નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. આન્સર આપીએ યસ સુનૈના અન્ડરસ્ટૂડ. અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું જોઈ લેજો. અન્ડરસ્ટૂડ UNDERSTOOD અન્ડરસ્ટૂડ ધીસ ટોપિક. યસ શી ડીડ. નો સાથે જવાબ આપીએ નો સુનૈના ડીડ નોટ ઓર ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક. ઓર નો શી ડીડન્ટ. હવે એની ક્રમરચના કેવી રીતના બને? ડીડ પ્લસ કર્તા પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. અથવા બીજી કઈ રીતના? શોર્ટમાં ઓર કરીને ડીડન્ટ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. તો આ વાત કરીએ આપણે હકાર અને નકાર એમ બંને પ્રકારના ઇન્વર્ઝન ક્વેશ્ચન્સની. તો આવો હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે WH ક્વેશ્ચન્સ. આપણને પરીક્ષાની અંદર પ્રશ્ન બનાવવાનું પણ પૂછવામાં આવે છે, એ તમે જાણો જ છો. અને એટલા માટે હવે પ્રશ્નોનો જવાબ લખતા અને પ્રશ્ન બનાવતા બંને આપણને આવડતું હોવું જોઈએ. અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે ને ભાઈ, એ ખૂબ પાછો અગત્યનો પણ કાળ ખરો, બરાબર. અને આ કાળ ન આવડે ને તો બધી જગ્યાએ દુષ્કાળ. એટલે બરાબર શીખી લેવું. વુ સાથેની પ્રશ્ન વાક્ય રચના. વુ એટલે કોણ અથવા કોણે. ક્રમરચનાથી શરૂ કરીએ. વુ પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. પેલું એક્ઝામ્પલ જુઓ. વુ ટોટ યુ ઇંગ્લિશ લાસ્ટ યર. ટીચનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવેલું છે. બરાબર સમજી લેજો. ટીચનું ભૂતકાળનું રૂપ છે ટોટ TAUGAT. હવે એનો જવાબ આપીએ. મહેન્દ્રસિંહ ટોટ અસ ઇંગ્લિશ લાસ્ટ યર. જવાબમાં વુની જગ્યાએ આવેલું છે મહેન્દ્રસિંહ. સેકન્ડ ક્વેશ્ચન. વુ ડીડ નોટ ફોલો ધ ઓર્ડર્સ. જો નકારમાં પૂછેલો છે પ્રશ્ન, તો ચિંતન એન્ડ મેઘલ ડીડ નોટ ફોલો ધ ઓર્ડર્સ. ત્રીજું વાક્ય જુઓ. વુ થ્રીવ સ્ટોન્સ એટ ધોઝ પર્સન્સ. જવાબ લખીએ. સમ અનનોન પર્સન્સ થ્રીવ સ્ટોન્સ એટ ધોઝ પર્સન્સ. અને ચોથું અને અંતિમ એક્ઝામ્પલ ટૂંકમાં નકારમાં. વુ ડીડન્ટ એપ્લાય ફોર ધીસ જોબ. એટલે જવાબ લખીએ. અવિનાશ ડીડન્ટ એપ્લાય ફોર ધીસ જોબ. તો હવે તમને ખબર પડવી જોઈએ કે જે નામ આવેલા છે એની નીચે જો આપણને પરીક્ષામાં પ્રશ્ન લીટી કરીને આપે તો આપણે વુથી પ્રશ્ન બનાવવાનો હોય છે કર્તાના સ્થાન ઉપર. હવે બીજું વુમ. વુમ એટલે કોને સજીવ કર્મ શોધવું હોય ને તેવા સમયે વુમથી પ્રશ્ન પૂછાય. હવે એની ક્રમરચના. વુમ પ્લસ ડીડ વત્તા કર્તા વત્તા ક્રિયાપદનું મૂળરૂપ વત્તા સજીવ કર્મ તો શોધવું છે એટલે નિર્જીવ કર્મ હોય તો વાક્યમાં હોય જ એવું જરૂરી નથી, પ્લસ અન્ય શબ્દો અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે પ્રશ્ન બનાવીએ. પ્રશ્ન સીધો મૂકીએ. whom did the police give food kits yesterday? જવાબ લખીએ. ધ પોલીસ ગીવમાં પ્રશ્ન પૂછાણો, એની અસર કાળની ભૂતકાળ ઉપર થશે એટલે કે ક્રિયાપદ ઉપર થશે, એ થયું ગેવ. ધ પોલીસ ગેવ ફૂડ કિટ્સ ટુ ધ પુઅર પીપલ યસ્ટરડે. જવાબ શું આવ્યો? ટુ ધ પુઅર પીપલ. આ જવાબ આવ્યો એટલે કે સજીવ કર્મની જગ્યા ઉપર આ જવાબ આવેલો છે. બીજું એક્ઝામ્પલ જુઓ. whom did you not advise last Saturday? જવાબ આઈ ડીડ નોટ એડવાઇઝ.
ધેટ નોટી સ્ટુડન્ટ લાસ્ટ સેટરડે. ધેટ નોટી સ્ટુડન્ટ એ એનો જવાબ થયો કહેવાય. ત્રીજું એક્ઝામ્પલ જુઓ. whom did we consult last month? તો we consulted Mr. મયુર મહેતા last month. મિસ્ટર મયુર મહેતા એ સજીવ કર્મની જગ્યા ઉપર આવેલું છે, તમે જોઈ શકો છો. અને પછી ચોથું અને અંતિમ ઉદાહરણ. whom did she scold? to scold એટલે ઠપકો આપવો, ક્વેશ્ચન માર્ક. જવાબ આપીએ she scolded her child. her child એ સજીવ કર્મની જગ્યા ઉપર આવેલો જવાબ થયો કહેવાય. હવે વોટ થી પ્રશ્ન પૂછીએ. એમાં તમે જાણો છો એ મુજબ બે રીતે પ્રશ્ન બનશે. એક નિર્જીવ કર્મ શોધવા માટે અને બીજું ક્રિયા શોધવા માટે. પ્રથમ નિર્જીવ કર્મ શોધવા માટે અને તેની ક્રમ રચના. વોટ પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ નિર્જીવ કર્મ તો શોધવું છે એટલે હોય તો સજીવ કર્મ આવે એટલે સજીવ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. બહુ જ સહેલી વાક્ય રચના હોય છે. એક વખત આત્મસાત થઈ જાય એટલે દરેક કાળની અંદર આ જ પ્રકારની ક્રમ રચના હોય છે. સાદા વર્તમાન કાળમાં ડીડ અહીંયા જે આવેલું છે અહીંયા ડુ ને ડઝ આવતું હતું, બાકીનું એક જ સરખું હોય, કોઈ ફેરફાર ન હોય. બરાબર, આવડવા માંડે, તરત પ્રયત્ન કરીએ એટલે આવડે. પ્રથમ એનું એક્ઝામ્પલ. વોટ ડીડ યોર પાપા ગિફ્ટ યુ ઓન યોર લાસ્ટ બર્થડે? મજાની વાત કરીને તો જવાબ આપીએ માય પાપા ગિફ્ટેડ મી. યુમાં પ્રશ્ન હતો તો મને આપી ભેટ અ વેરી નાઇસ બુક. નિર્જીવ કર્મ આવેલું છે, જોઈ લેજો. અ વેરી નાઇસ બુક એ નિર્જીવ કર્મનો જવાબ થયો કહેવાય. ઓન માય લાસ્ટ બર્થડે. સેકન્ડ એક્ઝામ્પલ. વોટ ડીડ શી ગીવ ટુ ધોઝ પીપલ? જવાબ લખીએ શી ગેવ અ બ્યુટીફુલ ફ્લાવર પોટ ટુ ધોઝ પીપલ. જવાબ શું આવ્યો? અ બ્યુટીફુલ ફ્લાવર પોટ. થર્ડ જો. વોટ ડીડ ધે લર્ન લાસ્ટ ઇવનિંગ? જવાબ લર્નનું ભૂતકાળનું રૂપ આવડતું હોવું જોઈએ જવાબ લખીએ ત્યારે. ધે લર્ન્ટ મેથેમેટિક્સ લાસ્ટ ઇવનિંગ. મેથેમેટિક્સ એ જવાબ આવ્યો. એન્ડ ફોર્થ એન્ડ લાસ્ટ એક્ઝામ્પલ. વોટ ડીડન્ટ શી ટીચ ધોઝ ચિલ્ડ્રન? જવાબ શી ડીડન્ટ ટીચ સાયન્સ ટુ ધોઝ ચિલ્ડ્રન. જવાબ આવ્યો સાયન્સ. હવે ક્રિયા શોધવા માટે કઈ રીતના વાક્ય રચના બને છે એ પણ સમજીએ. વોટ પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ડુ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. સાવ સહેલી ક્રમ રચના ક્રિયા શોધવાની હોય તો. બરાબર, સાદા વર્તમાન કાળમાં ક્રિયા શોધવા માટે જ્યારે બનાવતા હતા ત્યારે શું મૂકતા હતા? વોટ વત્તા ડુ કે ડઝ મૂકતા હતા. અહીંયા ડીડ, બાકીનું બધું એમનું એમ જેમ છે એમ જ. હવે એની એક્ઝામ્પલની વાત કરીએ. વોટ ડીડ આયુષ ડુ લાસ્ટ મોર્નિંગ? એટલે હવે ક્રિયા આપવાની છે, એની સાથે કર્મ આવી શકે. જુઓ, આયુષ પ્રિપેર્ડ હિમસેલ્ફ ફોર કોરોના લાસ્ટ મોર્નિંગ. કોરોના કાળ ચાલી રહ્યો છે ને એટલે એવી વાત કરીએ આપણે. આયુષ પ્રિપેર્ડ હિમસેલ્ફ ફોર કોરોના લાસ્ટ મોર્નિંગ. સેકન્ડ. વોટ ડીડ they not do anything last Monday? નકારમાં સાદા ભૂતકાળ સાથે ક્રિયાપદ સાથેની વાક્ય રચનામાં પ્રશ્ન પૂછ્યો ડુ સાથે. They did not buy anything last Monday. બાય અને એનીથિંગ આવ્યો જવાબ. આ બંને એટલે કે ક્રિયા અને કર્મ બંને જવાબ આવ્યા. ત્રીજું. વોટ ડીડ મિથુન ડુ મેની ટાઈમ્સ? જવાબ મિથુન ડાન્સ્ડ મેની ટાઈમ્સ. ડાન્સ્ડ ક્રિયા માત્ર એટલું જ જવાબમાં આવેલું છે. હવે WH ક્વેશ્ચનમાં આગળ વધીએ તો હવે આવે છે વેર. WHERE વર પણ કહેવામાં આવે એને, પણ આપણે આપણા દેશી પ્રોનાઉન્સિએશન સાથે વાત કરીએ કારણ કે આપણે અત્યારે ગ્રામર શીખીએ છીએ. પ્રોનાઉન્સિએશનની વાત પછી કરીશું ક્યારેક, એવો ટાઈમ રહેશે તો. એટલે અત્યારે બેઝિક લેવલથી આપણે જ્યારે સમજી રહ્યા છીએ ત્યારે WHERE એટલે સમજણ માટે વેર. ક્યાં? ક્રમરચના વેર પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ સમયદર્શક શબ્દ અને ક્વેશ્ચન માર્ક. પ્રથમ એક્ઝામ્પલ.
વેર ડીડ પ્રેમ ચોપરા સેન્ડ રામસિંગ ટુ સ્ટીલ અ નેકલેસ? 10મા ધોરણના પાઠમાંથી લીધેલું છે. હા, જુઓ, પ્રેમ ચોપરા સેન્ટ, પ્રશ્ન હતો સેન્ડમાં, જવાબ આવ્યો સેન્ટમાં, SENTમાં. રામસિંગ ઇન્ટુ ગોપાલ જ્વેલર્સ ટુ સ્ટીલ અ નેકલેસ. ઇન્ટુ ગોપાલ જ્વેલર્સ એ સ્થળને રજૂ કરતો જવાબ આવેલો છે. સેકન્ડ, વેર ડીડ અરુણ કૃષ્ણમૂર્તિ વર્ક? જવાબ, અરુણ કૃષ્ણમૂર્તિ વર્કડ એટલે વર્કડ એટ ગૂગલ. થર્ડ, વેર ડીડ હેલન કેલર ગો ફોર ગ્રેજ્યુએશન? હેલન કેલર, ગોનું ભૂતકાળનું રૂપ મૂકવાનું, વેન્ટ ટુ ધ રેડક્લિફ કોલેજ ફોર હર ગ્રેજ્યુએશન. તો રેડક્લિફ કોલેજ એ સ્થળ રજૂ કરવામાં આવેલું છે. અને હવે નકારમાં પ્રશ્ન લઈએ. વેર ડીડ ધ અસુર્સ નોટ વોન્ટ કચ્છ ટુ સ્ટે? એટલે જવાબ લખીએ, અસુર્સ ડીડ નોટ વોન્ટ કચ્છ ટુ સ્ટે એટ શુક્રાચાર્યઝ આશ્રમ. શુક્રાચાર્યઝ આશ્રમ એ એનો જવાબ આવેલો છે. નાવ, સમય માગવા માટે શેનાથી પ્રશ્ન પૂછાશે? યસ, વેનથી. વેન, WHEN, વેન એટલે ક્યારે. ક્રમરચના કેવી હોય? વેન પ્લસ ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ સ્થળદર્શક શબ્દ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. વેન ડીડ હેલન્સ ટીચર બીકમ કમ્પ્લીટલી બ્લાઇન્ડ? 10મા ધોરણમાં તમે આ વસ્તુ સમજો છો. યસ, હેલન્સ ટીચર બીકમ મૂળ ક્રિયાપદ છે, એનું ભૂતકાળનું રૂપ અહીંયા મૂકવામાં આવેલું છે, જોઈ લેજો. બીકેમ કમ્પ્લીટલી બ્લાઇન્ડ બાય ધ યર 1935. તો સમય કયો આપ્યો? બાય ધ યર 1935. સેકન્ડ, વેન ડીડ શુક્રાચાર્ય ટીચ કચ્છ ધ સંજીવની વિદ્યા? જવાબ આપીએ, શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સંજીવની વિદ્યા. ટીચમાં મૂળ ક્રિયાપદમાં પ્રશ્ન પૂછાણું, જવાબ આવ્યો ત્યારે ટોટ, TAUGT થઈ ગયેલું છે, જોઈ લેજો. સંજીવની વિદ્યા, હવે જુઓ, એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમમાં જવાબ આપીએ છીએ. વેન ધેર વોઝન્ટ એની વે. વેન ધેર વોઝન્ટ એની વે, આ એનો જવાબ થયો કહેવાય. હવે જો આવું વાક્ય પાછું આપણને ફંક્શનમાં પૂછાણું હોય તો પણ આપણને આવડતું હોવું જોઈએ કે એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવાય. યસ, કેટલાક વિદ્યાર્થીઓને સમજમાં આવી જતું હશે, જેને નો મગજમાં ઉતરતું હોય એ 2 વાર સાંભળે એટલે ખબર પડે. ત્રીજું, વેન ડીડ બ્લેનફોર્ડ સી હોલીઝ મેઇનેલ? એટલે કે વેન ડીડ બ્લેનફોર્ડ સી હોલીઝ મેઇનેલ? બ્લેનફોર્ડ, સો, સીનું ભૂતકાળનું રૂપ થાય સો, SAW. હોલીઝ મેઇનેલ વેન હી કેમ ટુ ન્યુયોર્ક. વેન સાથેની આ પણ વાક્ય રચના તમારી સામે મૂકવામાં આવેલી છે, એ સમયને રજૂ કરે છે. અને ચોથું અને અંતિમ એક્ઝામ્પલ તેમાં, વેન ડીડ ધોઝ સ્ટુડન્ટ્સ નોટ સ્ટડી? જવાબ લખીએ, ધોઝ સ્ટુડન્ટ્સ ડીડ નોટ સ્ટડી લાસ્ટ ઇવનિંગ. ડીડ નોટ સ્ટડી લાસ્ટ ઇવનિંગ. તો આ વાત કરી આપણે અત્યારે WH ક્વેશ્ચનમાં વેન સુધીની. હજી આગળના WH ક્વેશ્ચન્સના પ્રશ્નો સમજવાના બાકી છે, એટલે આ વિભાગમાં પણ તમને કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ આપવામાં આવતી નથી. ચોથા વિભાગના અંતે આપણે કેટલીક એક્સરસાઇઝ તમારા માટે મૂકીશું, પરંતુ તમામ વિદ્યાર્થીઓ ખૂબ સમજણ સાથે, બુદ્ધિપૂર્વક, કાળજી સાથે સતત મથતા રહે તેવી સર્વે કોઈને શુભકામનાઓ. તમામ વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ.